ધોરણ 10 સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો આજે આપણે જોશું. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો ત્રીજાનો ત્રીજો દાખલો 8, 9 અને 25 એના લસા અને ગુસા મેળવવાના છે. બરાબર. તો દાખલા નંબર 3 સૌપ્રથમ 8 નો વારો લેશું. 8 ના બે અવયવ પડશે 2, 4, 8 અને 2 ના પડશે 2, 2, 4. 2 ના આગળ નહીં પડી શકે એટલે 2, 1, 2. આના ગુણાકાર લખીશું 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 અને ગુણાકારમાં 1. તો 2 3 વખત છે તો 2 ની 3 ઘાત અને ગુણાકારમાં 1. ચલો 9 ના 2 વડે ભાગ નહીં ચાલે. 3 વડે 3 3 9 3 તેરી 9 અને 3 એકુ 3 થઈ ગયા. તો આના પણ આપણે લખી નાખશું 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 1. 3 બે વખત છે એટલે 3 ની 2 ઘાત અને 1. એવી રીતે 25. તો 25 ના 5 5 25 અને 5 એકુ 5. બરાબર. તો શું થશે 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 1 એટલે 5 ની 2 ઘાત 5 બે વખત છે અને 1. બરાબર. હવે આપણે ત્રણેયના અવિભાજ્ય અવયવનો ગુણાકાર મળી ગયો. હવે આપણે મેળવીશું લસા અને ગુસા. તો આવશે ગુસા. પહેલા આપણે ગુસા મેળવીએ. તો ગુસાની અંદર શું આવશે પહેલા? તો 2 ની 3 ઘાત 2 આમાં ક્યાંય છે નથી. 1 ત્રણેયમાં છે તો એનો ગુસા થશે 1. થઈ ગયો. તો આ થઈ ગયો આપણનો આન્સર. એવી રીતે લસા લઘુત્તમ સામાન્ય અવયવી. તો લસાની અંદર દરેક સંખ્યા આવશે અને મોટી ઘાત વાળી સંખ્યા લેવાની. ચલો 2 ની 3 ઘાત છે તો અહીં 2 ની 3 ઘાત લખીશું. ગુણાકારમાં 1 લખીશું. એના પછી 3 ની 2 ઘાત છે તો 3 ની 2 ઘાત. અહીંયા 1 આગળ આવી ગયો 5 ની 2 ઘાત અને અહીં 1 આપેલો છે એ લખાઈ ગયો. બરાબર. 2 ની 3 ઘાત એટલે 8 થશે 2 દુ 4 ગુણાકારમાં 1 3 ની 2 ઘાત એટલે 9 અને 5 ની 2 ઘાત એટલે 25. 8 એકુ 8 9 ગુણાકારમાં 25. બરાબર. તો 8 ગુણ્યા 9 એટલે 72. 8 9 72 ગુણાકારમાં 25 થઈ ગયું. ચલો બંનેનો ગુણાકાર અહીં રફકામ કરી લઈએ 72 અને 25. પહેલા 0 2 2 4 0 છે મિત્રો અને 7 2 14 5 2 10 ઉપર 1 7 5 35 ને 1 36. તો 0 0 1 4 ને 4 8 અને 1 1800. તો આનો જવાબ આવશે 1800. 72 ગુણાકારમાં 25 તો 1800 પૂરા. તો આ આપણો મળી ગયો લસા. તો લસા અને ગુસા 1 અને લસા મળી ગયો 1800 પૂરા.